દેશમાં સતત વધી રહેલા મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવ વધારાએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે ત્યારે આજે વલસાડમાં મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો। વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સરકારની નીતિઓ સામે રણશીંગો ફૂંકવામાં આવ્યું હતું, જેમાં વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું કે અંતે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની નોબત આવી। વલસાડમાં મોંઘવારીના મુદ્દે યુથ કોંગ્રેસના આક્રમક તેવર, પોલીસ સાથે ઘર્ષણ બાદ કાર્યકર્તાઓની અટકાયત। દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં આજે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એકઠા થયેલા કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ હાથમાં ગેસના ખાલી સિલિન્ડર અને મોંઘવારી વિરોધી લખાણ ધરાવતા બેનરો રાખી સરકારની નીતિઓની ટીકા કરી હતી। કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય જનતા માટે ઘર ચલાવવું હવે મુશ્કેલ બની ગયું છે। વિરોધનું સ્વરૂપ ત્યારે આક્રમક બન્યું જ્યારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ કાર્યાલયની બહાર નીકળી મુખ્ય માર્ગ પર બેસી રહ્યા હતા। રસ્તાની વચ્ચે બેસીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। પરિસ્થિતિ વણસતી જોઈ સ્થળ પર તૈનાત પોલીસે કાર્યકર્તાઓને હટાવવાની કામગીરી શરૂ કરી હતી। આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ખેંચતાણ અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। કેટલાક કાર્યકર્તાઓને પોલીસે ટીંગાટોળી કરીને રસ્તા પરથી દૂર કર્યા હતા અને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા। શાંતિ જાળવવા અને ટ્રાફિક ક્લિયર કરવા માટે પોલીસે યુથ કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરી છે। કોંગ્રેસના આગેવાનોએ પોલીસની આ કાર્યવાહીને લોકશાહીના અવાજને દબાવવાનો પ્રયાસ બનાવ્યો છે અને આગામી દિવસોમાં લડત વધુ તેજ કરવાની ચીમકી આપી છે। આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જે ગેસ સિલિન્ડરના બાટલાની પર ભાવ વધારો કરવામાં આવ્યો છે અને એના સાથે સાથે ગેસની અછત પણ છે, તો એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આપ જોઈ શકો છો કે જેમ ગેસના સિલિન્ડરની અછત છે, જેના કારણે કોમર્શિયલ ગેસ માર્કેટમાં હવે અવેલેબલ જ નથી। એના કારણે ઘણા બધા નાના બધા ચાના થેલાવાળા હોય કે પછી વડાપાવવાળા હોય કે તે લોકોનો રોજગાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે। તો એ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે જે મોંઘવારી વધી રહી છે, તો એના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં આંદોલન કરવામાં આવ્યું છે, જેના લીધે આજે વલસાડમાં પણ વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું। કઈ રીતની લોકોને આર્થિક પરિસ્થિતિ લોકોને ખૂબ જ આર્થિક રીતે સામનો કરવામાં આવ્યો છે। જેમ ગેસના સિલિન્ડર ઓછા જ છે અને સાથે પેટ્રોલમાં પણ હવે જોવા જઈએ કે એની પણ અછત થાય છે, તો લોકોને રોજ ડેલી યુઝીસમાં ઘણા બધા એ લોકોને હેરાનગતિ થઈ રહી છે ને પરેશાનીનો સામનો કરવામાં આવ્યો છે।